મિત્રો ગયા લેક્ચરની અંદર આપણે જુદા જુદા ઇનપુટ કંટ્રોલ દ્વારા ડેટા કેવી રીતે ઇનપુટ થઈ શકે એની વાત જોઈ. આજના લેક્ચરની અંદર આ એનો રેફરન્સ જ છે, ગયા લેક્ચરનો આ રેફરન્સ જ છે, પણ આજના આ લેક્ચરની અંદર આપણે આ જે ઇનપુટ ટેગ્સ છે એ ઇનપુટ ટેગના એટ્રીબ્યુટને સમજવાનો પ્રયત્ન કરીશું. ઇનપુટ ટેગના એટ્રીબ્યુટ્સને આજે સમજવાનો પ્રયત્ન કરીશું. HTMLના ઇનપુટ એટ્રીબ્યુટ્સ, આ એટ્રીબ્યુટ આપણે જોયો છે, એને કહેવામાં આવે છે વેલ્યુ એટ્રીબ્યુટ. ઇનપુટ વેલ્યુ એટ્રીબ્યુટ સ્પેસિફાય ધ ઇનિશિયલ વેલ્યુ ફોર ધ ઇનપુટ ફિલ્ડ. ઇનિશિયલ વેલ્યુ, કોઈ પણ ડેટાની ઇનિશિયલ વેલ્યુને સેટ કરવા માટે આ એટ્રીબ્યુટનો ઉપયોગ કરવામાં આવે છે. રીડ ઓનલી એટ્રીબ્યુટ, તો જુઓ, રીડ ઓનલી એટ્રીબ્યુટ જે છે એ જ્યારે ડેટા ઇનપુટનું ફિલ્ડ છે એની અંદર કોઈ વેલ્યુ ચેન્જ ન કરવા દેવી હોય એવા સંજોગોમાં રીડ ઓનલી એટ્રીબ્યુટનો ઉપયોગ થાય છે. જોઈએ અહીંયા રીડ ઓનલી એટ્રીબ્યુટનું અહીંયા એક્ઝામ્પલ જોઈએ. તો જો અહીંયા ઇનપુટ ટેક્સ્ટ આઈડી એફ નેમ એ અહીંયા રીડ ઓનલી છે. અહીંયા આગળ તમને એની અંદર કોઈ ચેન્જ કરવા દેવામાં આવશે નહીં, એનું નામ પણ તમે બદલી શકશો નહીં. તો આ અહીંયા એટ્રીબ્યુટ કયો મૂક્યો? ફક્ત રીડ ઓનલી એટ્રીબ્યુટ મૂક્યો. તો આ રીડ ઓનલી એટ્રીબ્યુટ દ્વારા ડેટા ચેન્જ થતો અટકાવી શકાય છે. આગળ જઈએ, ડિઝેબલ્ડ એટ્રીબ્યુટ. તો ડિઝેબલ્ડ એટ્રીબ્યુટ જે છે એ ઇનપુટના ફિલ્ડને ડિઝેબલ કરી નાખે છે. ઇનપુટના ફિલ્ડને ડિઝેબલ કરી નાખે છે. એની અંદર કર્સર પણ નહીં મૂકવા દે, એની અંદર કર્સર પણ પ્લેસ કરવા દેશે નહીં. પહેલો દાખલા તરીકે અહીંયા ઇનપુટ આપેલો છે ફર્સ્ટ નેમ, તો ફર્સ્ટ નેમનો જે છે એની અંદર કર્સર પણ મૂકવા દેશે નહીં, કારણ કે આ એટ્રીબ્યુટને અત્યારે ડિઝેબલ કરેલો છે. જો લાસ્ટ નેમ એનેબલ છે, ફર્સ્ટ નેમ જે છે તે ડિઝેબલ છે, તો એના માટે લખવું શું પડે? ડિઝેબલ્ડ. તો આ એટ્રીબ્યુટ કહેવાય, ડિઝેબલ્ડ એવું લખવું પડે. સાઇઝ એટ્રીબ્યુટ. મિત્રો સાઇઝ એટ્રીબ્યુટ જે છે એ ટેક્સ્ટ ફિલ્ડ ઉપર કામ લાગે છે, અને ખાસ કરીને ડિફોલ્ટ સાઇઝ જે છે, ડિફોલ્ટ વિડ્થ જે છે, વિઝિબલ વિડ્થ જે છે એ 20 કેરેક્ટર્સની છે. તમે એને વધારી શકો છો અને એને ઘટાડી પણ શકો છો. એમાં સાઇઝ એટ્રીબ્યુટ લખવાનું, સાઇઝ ઇક્વલ ટુ 50 લખો એટલે સાઇઝ જે છે 50ની સાઇઝ જે છે એ વધી જાય, અને 4 લખો તો એની સાઇઝ જે છે એ 4 થઈ જાય. એને જોઈએ, તમને અહીંયા તરત ખ્યાલ આવશે. વિઝિબલ એટ્રીબ્યુટ અથવા વિઝિબલ સાઇઝ છે. જો અહીંયા ફર્સ્ટ નેમની સાઇઝ કેટલી કરી દીધી? 50 કરી દીધી. અહીંયા ફર્સ્ટ નેમની સાઇઝ તમે 20 પણ કરી શકો છો. એક જ મિનિટ જરા. સોરી, આગળ જઈએ. તો અહીંયા જે એટ્રીબ્યુટ જે છે એ સાઇઝ એટ્રીબ્યુટ દ્વારા એની જે સાઇઝ છે એને આપણે ચેન્જ કરી દીધી. અહીંયા સાઇઝ 4ની જ છે, તો અહીંયા 4 જ અક્ષરો લખી શકાશે. 5મો અક્ષર આની અંદર સાઇઝ જે છે એ વધી જાય છે. તો જો અહીંયા એ પણ તમારે જાણવું જોઈએ કે સાઇઝ વધારવા કે ઘટાડવાથી, એટ્રીબ્યુટ છે, સાઇઝ વધારવા કે ઘટાડવાથી એની ડેટાની લેન્થમાં કોઈ ફરક પડતો નથી. સાઇઝ એટ્રીબ્યુટ છે તે ટેક્સ્ટ, સર્ચ, ટેલિફોન નંબર, યુઆરએલ, ઈમેલ અને પાસવર્ડ આટલા ટેગ સાથે જ અથવા ઇનપુટ ટાઈપ સાથે જ ઉપયોગમાં લઈ શકાય છે. મેક્સિમમ લેન્થ એટ્રીબ્યુટ. મેક્સિમમ લેન્થ એટ્રીબ્યુટ જે છે, this input attribute specify the maximum number of characters
allowed in the input field. વધારેમાં વધારે કેટલા અક્ષરો જે તે ફિલ્ડની અંદર લખી શકાશે એની રજૂઆત આ એટ્રીબ્યુટ દ્વારા કરવામાં આવે છે. જો મેક્સિમમ લેન્થ જે છે એ અહીંયા જુઓ, આને ટ્રાય કરીએ. તો પિનકોડની અંદર 1 2 3 4 પાંચમો અક્ષર લખાશે નહીં. મેક્સિમમ લેન્થ એની 5 4 સુધીની આપણે એને ફિક્સ કરી દીધી છે. ગયા વખતે એવું નહોતું થતું. એટલે બે પ્રકારના એટ્રીબ્યુટ થયા. મેક્સ લેન્થ એટ્રીબ્યુટ છે, જેનાથી ઇનપુટ ફિલ્ડની લેન્થને ઘટાડી શકાય છે, અને બીજો સાઇઝ એટ્રીબ્યુટ છે કે જેનાથી જે દેખાય છે ટેક્સ્ટ બોક્સ, વિઝિબલ બોક્સ, એની સાઇઝ જે છે તે વધારી કે ઘટાડી શકાય છે. મિનિમમ અને મેક્સિમમ, મીન અને મેક્સ. So thus the input mean and max attributes specify the minimum and the maximum value for the input field. ઇનપુટ ફિલ્ડ માટે મિનિમમ કેટલી વેલ્યુ અથવા મેક્સિમમ કેટલી વેલ્યુ એ અહીંયાથી સેટ કરી શકાય છે. તો તમે જુઓ અહીંયા આગળ ડેટ પ્રકારના ફિલ્ડ માટે પણ સેટ કરી છે, નંબર પ્રકારના ફિલ્ડ માટે પણ સેટ કરેલી છે. અહીંયા એન્ટર ધ ડેટા આફ્ટર 2001 પછી અને અહીંયા બિફોર 1/1/1980 પહેલાની ડેટ તમારે ઇનપુટ કરવી પડે એવું તમે અહીંયા કન્સ્ટન્ટ મૂકેલી છે. એટલે મિનિમમ અને મેક્સિમમ આ બે પ્રકારની રેન્જ તમે અહીંયા આગળ ડેટાની સેટ કરી શકો છો. મલ્ટિપલ વેલ્યુ, મિત્રો જ્યારે મલ્ટિપલ વેલ્યુનો ઉપયોગ કરવામાં આવે, મલ્ટિપલ એટ્રીબ્યુટનો ઉપયોગ કરવામાં આવે, ત્યારે એક કરતાં વધારે આઇટમ્સને સિલેક્ટ કરી શકાય છે. એનો મતલબ એવું થાય. તો અહીંયા આગળ જુઓ, તમે ઇનપુટ ટાઈપ તરીકે ફાઇલ લીધેલું છે, એટલે જ્યારે તમે ડાયલોગ બોક્સની અંદરથી ફાઇલ સિલેક્ટ કરશો એ વખતે તમને એક કરતાં વધારે ફાઇલ સિલેક્ટ કરવા માટેનો પણ મોકો આપવામાં આવે છે. કંટ્રોલ અને શિફ્ટ કીના ઉપયોગથી તમે એક કરતાં વધારે ફાઇલ સિલેક્ટ કરી શકો છો. તો આ શું થયું? મલ્ટિપલ વેલ્યુ. અને હવે તમે એને સબમિટ આપો, ઓપન આપો, અને હવે તમે અહીંયા જુઓ 3 ફાઇલ્સ અહીંયા સબમિટ કરશો એટલે 3 ફાઇલના નામ અહીંયા આગળ તમને ડિસ્પ્લે કરીને બતાવશે. 3 ફાઇલના નામ ડિસ્પ્લે કરીને બતાવશે. તો આ જે છે તે મલ્ટિપલ એટ્રીબ્યુટ છે. એક કરતાં વધારે ફાઇલના નામ અથવા તો ઓબ્જેક્ટ્સને સિલેક્ટ તમે કરી શકો છો. પેટર્ન type attributes specify the regular expression that the input field's value is checked against the form of submit. પેટર્ન જે છે એના દ્વારા તમે જે ઇનપુટ ડેટા કરો છો એ ઇનપુટ ડેટાને, એની પેટર્નને ચેક કરાવી શકો છો ફોર્મ સબમિટ કરતી વખતે. દાખલા તરીકે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ, કન્ટ્રી કોડ. પેટર્ન જે છે એ A to Z માંથી 3 જ અક્ષરોની હોવી જોઈએ અને ધ 3 લેટર્સ કન્ટ્રી કોડ. તમે INDI એ ઇન્ડિયા આખું નહીં લખી શકો, IND એટલું જ તમે અહીંયા આગળ લખી શકશો. તો આ પેટર્ન કહેવાય. એ પણ ટેક્સ્ટ, ડેટ, સર્ચ, URL અને ઈમેલ અને પાસવર્ડના ટાઈપ સાથે જ ઉપયોગમાં લઈ શકાય છે. પ્લેસ હોલ્ડર ટેલિફોન અથવા પ્લેસ હોલ્ડર એટ્રીબ્યુટ. તો આ પ્લેસ હોલ્ડર એટ્રીબ્યુટ આપણે જોઈ ગયા કે જ્યારે પ્લેસ હોલ્ડર જે છે એ કોઈ જગ્યાએ, નિશ્ચિત જગ્યાએ તમારે હાઇફન મૂકવો હોય, નિશ્ચિત જગ્યાએ કોમા મૂકવો હોય, ડેટાને સેપરેટ કરવો હોય, તો એના માટે આ પ્લેસ હોલ્ડર એટ્રીબ્યુટ હોઈ શકે છે. બીજો અગત્યનો એટ્રીબ્યુટ છે રિક્વાયર્ડ એટ્રીબ્યુટ. મિત્રો, રિક્વાયર્ડ એટ્રીબ્યુટ જે છે, the input required attribute specified that an input field must be filled out before the submitting the form. ફોર્મને સબમિટ કરતા પહેલા તમારે એની વેલ્યુ, જે તે ફિલ્ડની વેલ્યુ તમારે લખવી ફરજિયાત છે એવું દર્શાવવા માટે આ રિક્વાયર્ડ ફિલ્ડનો ઉપયોગ થાય છે. જેની સાથે રિક્વાયર્ડ એટ્રીબ્યુટ મૂકેલું હશે એ ફિલ્ડની વેલ્યુ તમારી ઇનપુટ કરે જ છૂટકો, એના વગર તમને આગળ એ જવા દેશે નહીં. અહીંયા તમને બ્લેન્ક સબમિટ નહીં કરવા દે. અહીંયા સબમિટ કરવા દેશો તો પ્લીઝ ફિલ આઉટ ધ વેલ્યુ. તો અહીંયા પ્રાંતિજ ITI અથવા કંઈ પણ લખશો
તો જ તમને અહીંયા આગળ એ વેલ્યુ સબમિટ કરવા દેશે. જ્યાં સુધી બ્લેન્ક હશે ત્યાં સુધી વેલ્યુ સબમિટ કરવા દેશે નહીં. એના માટેનો એટ્રીબ્યુટ છે રિક્વાયર્ડ. સ્ટેપ એટ્રીબ્યુટ. મિત્રો સ્ટેપ એટ્રીબ્યુટ છે એ જ્યારે નંબર ઇનપુટ કરવામાં આવે ત્યારે તમારે તમારા નંબર્સને કેટલા આગળ કુદાવવા છે એ નક્કી કરવાનો એટ્રીબ્યુટ છે. તો જોઈએ અહીંયા હું તમને બતાવવા માંગુ છું. તો જો અહીંયા આગળ એને લખ્યું છે સ્ટેપ 3. આ એનો એટ્રીબ્યુટ લખ્યો છે અહીંયા સ્ટેપ 3. તો અહીંયા જે તમે પોઈન્ટ લખશો તો પહેલા 2 લખ્યા, તો હવે જ્યારે તમે સ્ટેપ અપ કરશો તો 3, 6, 9, 12 એમ તમારા 3 સ્ટેપ કુદાવતું જશે. અહીંયા જો તમે સ્ટેપ 1 લખો અને પછી રન કરો તો એક જ કિંમત આગળ જવા દેશે. એ જ રીતે સ્ટેપ અહીંયા 10 કરો અને રન કરો તો 10 ના ઇન્ટરવલમાં વેલ્યુઝ તમને પ્રાપ્ત થશે. 10, 20, 30, 40, 50 એમ ઇન્ટરવલમાં વેલ્યુઝ પ્રાપ્ત થશે. તો આ જે છે તે સ્ટેપ એટ્રીબ્યુટ છે. ઓટો ફોકસ એટ્રીબ્યુટ જે છે તે મિત્રો જ્યારે તમારી સ્ક્રીન દેખાય એ વખતે જે તે ફિલ્ડની અંદર તમારું કર્સર પડેલું હોય એને ઓટો ફોકસ કહેવામાં આવશે. અહીંયા આગળ જ્યારે તમે રન કરશો તે વખતે જે તે ફિલ્ડની અંદર તમારું કર્સર પડેલું હશે, તો અહીંયા તમારું કર્સર અહીંયા જ પડેલું છે. જો તમે લાસ્ટ નેમને ઓટો ફોકસ કરો તો લાસ્ટ નેમ ઉપર પડ્યું હશે. તો અહીંયા ઓટો ફોકસ તમારે જે છે તે અહીંયા લખવું પડે. અહીંયા લાસ્ટ નેમ અને અહીંયા ઓટો ફોકસ એટ્રીબ્યુટ લખવો પડે. અને આને હવે રન કરો તો તમારું કર્સર લાસ્ટ નેમમાં જ ઓટોમેટિક આવશે. ઓકે, તો આ જે છે તે ઓટો ફોકસ એટ્રીબ્યુટ છે. Height and width attribute. Input height and width attributes specify the height and width of an input type image. Input image type નું જો તમે ડેટા લો અથવા તો એટ્રીબ્યુટનો સ્વીકાર કરો તો એના માટે તમારે અહીંયા હાઇટ અને વિડ્થ એવા 2 એટ્રીબ્યુટ તમારે અહીંયા આગળ આપવા પડે. એને ટ્રાય કરીએ. તો અહીંયા ઇનપુટ ટાઈપ ઇમેજ જે છે, ઇનપુટ ટાઈપ ઇમેજ ઉપર ક્લિક કરવામાં આવે, અહીંયા આગળ ક્લિક કરવામાં આવે એટલે સબમિટ થઈ જાય. પણ જ્યારે સબમિટ થાય ત્યારે એની હાઇટ અને વિડ્થ જે છે એ તમને અહીંયા આગળ ઇનપુટ ટાઈપ જે છે એની હાઇટ અને વિડ્થ તમે આગળ સેટ કરી શકો છો. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ઇમેજ 29 એની હાઇટ છે અને યર 20 છે. અચ્છા, ડિફોલ્ટ વેલ્યુ પણ આપેલી છે. Okay, list attribute. મિત્રો આ બહુ સરસ એટ્રીબ્યુટ છે. The input list attribute refers the data list element that contains a predefined option for an element. The input list attribute refers to a data list element that contains a predefined document. એટલે જો અહીંયા ઇનપુટ લિસ્ટ બ્રાઉઝરના નામ અહીંયા સિલેક્ટ કરવામાં આપેલા છે. લિસ્ટ ઇક્વલ ટુ બ્રાઉઝર્સ અને ડેટા લિસ્ટ ઇક્વલ ટુ ડેટા લિસ્ટ આઈડી ઇક્વલ ટુ બ્રાઉઝર્સ. લિસ્ટ બ્રાઉઝર છે અને ડેટા લિસ્ટનું ડેટા કયો છે બ્રાઉઝરનો, તો એનું ઓપ્શન 1 ઓપ્શન વેલ્યુ ઇક્વલ ટુ ઇન્ટરનેટ એક્સપ્લોરર, ફાયરફોક્સ,
ક્રોમ, ઓપેરા, સફારી અને ડેટા લિસ્ટ પૂરું અને ફોર્મ પણ પૂરું. એટલે જ્યારે અહીંયા સબમિટ કરવામાં આવશે ત્યારે જે વેલ્યુ સિલેક્ટ કરેલી હશે તે તમારા ડેટા લિસ્ટની વેલ્યુ તમને ત્યાં આગળ ઓપ્શન લિસ્ટની વેલ્યુ તરીકે બતાવશે. તો જો અહીંયા આગળ આપણે ક્રોમ સિલેક્ટ કરીએ છીએ અને સબમિટ ઉપર ક્લિક કરો એટલે તમને એનું રિઝલ્ટ જે મળે છે બ્રાઉઝર ઇક્વલ ટુ ક્રોમ. તો બ્રાઉઝર જે છે એ તમારો ઇનપુટ લિસ્ટ છે અને એની આઈડી બ્રાઉઝર છે અને આમાંથી જે વેલ્યુ મળશે તે કોને મળશે? આ બ્રાઉઝરને વેલ્યુ પ્રાપ્ત થશે. બ્રાઉઝર વેરિયેબલને વેલ્યુ પ્રાપ્ત થશે. જે બ્રાઉઝર વેરિયેબલની વેલ્યુ છે ક્રોમ એની વેલ્યુ છે. બરોબર છે. તો આ રીતે જ્યારે તમે લિસ્ટ એટ્રીબ્યુટનો ઉપયોગ કરો છો, ઇનપુટ લિસ્ટ એટ્રીબ્યુટનો ઉપયોગ કરો છો અને એની અંદર જો ડેટા લિસ્ટ તમારી પાસે તૈયાર હોય તો એના દ્વારા જે ઇનપુટ કરવામાં આવે તે વેલ્યુ સીધી જ લિસ્ટને પ્રાપ્ત થાય છે. તો મિત્રો આ જે છે તે જે કંઈ પણ ઇનપુટ ટાઈપ્સ હતા એના એટ્રીબ્યુટ અંગેની વાત મેં તમારી સાથે કરી. મિત્રો એવી રીતે જે ફોર્મ કંટ્રોલ છે એની પણ વાત થોડી કરી લઈએ આપણે. આ લેક્ચરમાં ફોર્મના એલિમેન્ટ્સ અંગેની પણ વાત કરી લઈએ. ફોર્મની અંદર કેટલા એલિમેન્ટ આવશે? ઇનપુટ, લેબલ, સિલેક્ટ, ટેક્સ્ટ એરિયા, બટન, ફિલ્ડ સેટ, લેન્થ, ડેટા લિસ્ટ, આઉટપુટ, ઓપ્શન અને ઓપ્શન ગ્રુપ. આટલા એલિમેન્ટ્સ તમારા HTMLના ફિલ્ડ લિસ્ટની અંદર અથવા HTMLના એલિમેન્ટ તરીકે આવશે. તો સૌથી પહેલા અહીંયા ઇનપુટ એલિમેન્ટ, વન ઓફ ધ મોસ્ટ ઇનપુટ એલિમેન્ટ ઇઝ ઇનપુટ. જે આપણે હમણાં ટેગની વાત કરી ગયા બહાર, એ આ ફોર્મના એલિમેન્ટ તરીકે એને બતાવેલા છે. આપણે વાત કરી ગયા છીએ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ, ટાઈપ ઇક્વલ ટુ લેબલ, ઇનપુટ લેબલ એલિમેન્ટની પણ વાત કરી ગયા. સિલેક્ટ, તો લેબલ ફોર કાર્સ, ચૂઝ કાર અને આઈડી ઇક્વલ ટુ કાર્સ, હમણાં હાલ જ વાત કરી એ જ ઓપ્શન છે અહીંયા. ઓપ્શન ઇક્વલ ટુ વોલ્વો, સાબ, ફિયાટ અને ઓડી. તો અહીંયા જો ફરી એક વખત તમને ચેક કરીને બતાવું અથવા અહીંયા રન કરીને બતાવું. તો જો અહીંયા આ જે વેલ્યુ જે છે એ કોને પ્રાપ્ત થશે? આ જે વેલ્યુ જે પ્રાપ્ત થશે તે કાર્સ નામના વેરિયેબલને પ્રાપ્ત થશે. કાર્સ નામના વેરિયેબલને પ્રાપ્ત થશે. ફિયાટ વેલ્યુ કાર્સ નામના વેરિયેબલને પ્રાપ્ત થશે. એ રીતે ઓપ્શન, વિઝિબલ, વિઝિબલ વેલ્યુ જે છે યુઝ ધ સાઇઝ એટ્રીબ્યુટ ટુ સ્પેસિફાય ધ નંબર ઓફ ધ વિઝિબલ વેલ્યુ. તો કેટલા વિઝિબલ રાખવા માંગો છો? 3 છે કે 5 છે કે કેટલા વિઝિબલ રાખવા માંગો છો એ અહીંયાથી તમે સેટ કરી શકો. એલાઉ ધ મલ્ટિપલ સિલેક્શન, હમણાં જ વાત કરી મલ્ટિપલ સિલેક્શનની. તો જો અહીંયા આગળ મલ્ટિપલ સિલેક્શન મિત્રો તમારા બોક્સની અંદર અથવા તો ઓપ્શન બોક્સની અંદર મલ્ટિપલ સિલેક્શન તમે કરી શકો છો. એ અહીંયા જોઈએ. તો જો ઓપ્શન બોક્સની અંદર મલ્ટિપલ સિલેક્શન, સાબ અને કંટ્રોલ દબાવીને ઓડી અને સબમિટ કરશો તો જો 4ની વેલ્યુ બતાવે એટલે 4 સાઇઝ 4 બતાવે છે અને અહીંયા સબમિટ આપશો એટલે સાબ અને ઓડી એમ બે વેલ્યુઝ કાર્સને પ્રાપ્ત થાય છે. કાર્સની પહેલી વેલ્યુ સાબ છે, કાર્સની સેકન્ડ વેલ્યુ જે છે તે ઓડી છે. તો આ રીતે તમે મલ્ટિપલ વેલ્યુ ઓપ્શન બોક્સમાં પણ સેટ કરી શકો છો. ટેક્સ્ટ એરિયા જે છે, ટેક્સ્ટ એરિયા આ રીતે તમે ટેક્સ્ટ બોક્સ તમે આખું બનાવી શકો છો જેની અંદર મલ્ટિપલ લાઇન ઓફ ટેક્સ્ટ તમે મૂકી શકો છો. મેસેજ રોઝ 10 અને કોલમ 30 એટલે 30 અક્ષરો વાળો 300 અક્ષરોની અંદર તમારો મેસેજ તમે અહીંયા આગળ લખી શકો છો. તેના માટે તમારે શું લખવું પડે? ટેક્સ્ટ એરિયા ઇક્વલ ટુ નેમ, ટેક્સ્ટ એરિયા નેમ ઇક્વલ ટુ મેસેજ, રોઝ 10 કોલમ 10 અને ધેટ ધ કેટ વોઝ પ્લેઇંગ ઇન ધ ગાર્ડન અને ટેક્સ્ટ એરિયાનું કમ્પ્લીટ. તો આ જે છે ટેક્સ્ટ એરિયા એ પ્રકારનો એલિમેન્ટ છે કે જે ફોર્મની અંદર તમે વાપરી શકો છો. જ્યાં આગળ તમારે ડિસ્ક્રિપ્શન મૂકવાનું હોય ત્યારે તમે ટેક્સ્ટ ઇનપુટ ઇક્વલ ટુ ટેક્સ્ટની જગ્યાએ ટેક્સ્ટ એરિયા નામનો ટેગ વાપરી શકો છો.
એ રીતે બટન એલિમેન્ટ પણ તમે મૂકી શકો છો. ઓન ક્લિકની અંદર એટલે ઓન ક્લિક એ ઇવેન્ટ છે. ઓન ક્લિક જે છે એને ઇવેન્ટ કહેવામાં આવશે. બટન ટાઈપ ઇક્વલ ટુ બટન, ઓન ક્લિક એલર્ટ, અથવા તો કોઈ પણ તમે અહીંયા તમારી પ્રોસિજર્સ અહીંયા મૂકી શકો છો. અને ક્લિક મી એ બટનનું નામ છે, અથવા બટનની કેપ્શન છે. ક્લિક મી એ બટનની કેપ્શન છે. જેવી રીતે તમે ઉપર ઓપ્શન મૂક્યા હતા એવી રીતે અહીંયા આગળ ડેટા લિસ્ટ સાથે પણ તમે ઓપ્શન વાપરી શકો છો. ડેટા લિસ્ટ સાથે પણ તમે અહીંયા આગળ ઓપ્શનનો ઉપયોગ કરી શકો છો. ડેટા લિસ્ટની આઈડી એ બ્રાઉઝર, એટલે જે કંઈ પણ ડેટા સિલેક્ટ થશે તે બ્રાઉઝર નામના વેરિયેબલને પ્રાપ્ત થશે. અહીંયા સિલેક્ટ કરીએ અને ઓપેરા નામની વેલ્યુ, જો અહીંયા ઇનપુટ લિસ્ટ ઇક્વલ ટુ બ્રાઉઝર, નેમ ઇક્વલ ટુ બ્રાઉઝર, અને ડેટા લિસ્ટ આઈડી ઇક્વલ ટુ બ્રાઉઝર. ડેટા લિસ્ટ કોની આઈડી? ડેટા લિસ્ટ એટલે કે બ્રાઉઝરની આઈડી. એના માટે ઓપ્શન આપેલા છે અને ઓપ્શન તમે સબમિટ કરશો એટલે ત્યાં ઓપેરા વેલ્યુ એ બ્રાઉઝર નામના ફિલ્ડને પ્રાપ્ત થશે. આઉટપુટ એલિમેન્ટની વેલ્યુ છે. અહીંયા આઉટપુટ એલિમેન્ટ આપવામાં આવે છે. તો જો અહીંયા વેલ્યુ ઇક્વલ ટુ અહીંયા જો 0 કરીને લખો ને તમે, અને હવે રન કરાવો તો 0 થી 100 સુધીની અંદર કોઈ પણ વેલ્યુ તમે અહીંયા આગળ મૂકી શકશો. અહીંયા 100 પ્લસ લખવાની જરૂર નથી. તમે જેટલો પ્રોગ્રેસ બાર ખસેડશો એટલી વેલ્યુ અહીંયા આગળ પ્રાપ્ત થશે. એણે શું કર્યું? ઇનપુટ ટાઈપ રેન્જ આપી, અને ઇનપુટ ટાઈપ રેન્જ આઈડી ઇક્વલ ટુ એ, નેમ ઇક્વલ ટુ એ, અને એની વેલ્યુ 0 કરીને મૂકી દીધી. પહેલી વેલ્યુ એણે ઇનિશિયલ વેલ્યુ કેટલી મૂકી? 0. એ રીતે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ નંબર અને આઈડી ઇક્વલ ટુ બી, નેમ બી. આઉટપુટ નેમ ઇક્વલ ટુ એક્સ ફોર એ ટુ બી, એક્સ ફોર ઇક્વલ ટુ એ બી, અને અહીંયા આગળ ઇનપુટ ટાઈપ સબમિટ આપ્યું. એટલે અહીંયા જ્યાં આગળ જેટલા વાર સુધી તમે ઇનપુટ આઈડી ક્લિક કરશો એટલા સુધી અહીંયા વેલ્યુઝ જે છે તે આગળ ચાલતી તમને બતાવશે. તો આ જે છે તે આઉટપુટ એલિમેન્ટ દ્વારા આઉટપુટ, અહીંયા જો આઉટપુટ કોનો મૂક્યો? એક્સ નો આઉટપુટ મૂક્યો. ઓન ઇનપુટ એક્સ વેલ્યુ ઇક્વલ ટુ પાર્સ ઇન્ટીજર a ડોટ વેલ્યુ પ્લસ પાર્સ ઇન્ટીજર b ડોટ વેલ્યુ. ઓન ઇનપુટ એટલે આ જે છે એ એક્શન નામનો ઓન ઇનપુટ અને આઉટપુટ એમ બે તમારા અહીંયા આગળ એલિમેન્ટ દ્વારા મેં અહીંયા કેલ્ક્યુલેશન કરવાનો બતાવવામાં આવ્યું છે. તો મિત્રો આ જે છે તે
ફોર્મની અંદર એલિમેન્ટ કેવી રીતે મૂકી શકાય, કેવી રીતે પ્લેસ કરી શકાય એની વાત કરી. એવી જ રીતે બીજી એક મારે તમારે વાત કરવી છે. જ્યારે ફોર્મની અંદર કોઈ વેલ્યુ એલિમેન્ટની વેલ્યુ પ્રાપ્ત થાય ત્યાર પછી એના એલિમેન્ટના આઈડી દ્વારા તમે વેલ્યુ કેવી રીતે ગેટ કરી શકો છો એનું એક્ઝામ્પલ અહીંયા આગળ હું તમને આપવા જઈ રહ્યો છું. સિન્ટેક્સ છે ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ્સ બાય ટેગ નેમ. ગેટ એલિમેન્ટ્સ બાય ટેગ નેમ. જોઈએ અહીંયા એક્ઝામ્પલ કેવી રીતે લખાય છે એને જરા જોવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ, એન અનસોર્ટેડ લિસ્ટ પેરેગ્રાફ છે. અનસોર્ટેડ લિસ્ટ કોફી, ટી અને મિલ્ક. પેરેગ્રાફ મૂક્યો છે. બટન ઇક્વલ ટુ ઓન ક્લિક માય ફંક્શન. ઓન ક્લિક ઉપર જ્યારે ક્લિક કરવામાં આવે અથવા તો ટ્રાય ઇટ ઉપર ક્લિક કરવામાં આવે ત્યારે માય ફંક્શન ની વેલ્યુ એક્ઝિક્યુટ થશે. અહીંયા સ્ક્રિપ્ટ લખેલી છે. હવે આ જે સ્ક્રિપ્ટ છે એ જાવા સ્ક્રિપ્ટની અંદર વેલ્યુ લખેલી છે અને HTML ની અંદર HTML ના જે આઈડી છે એની અંદરથી જે વેલ્યુ આવે છે તે સ્ક્રિપ્ટ દ્વારા જ પકડી શકાય છે. ફંક્શન માય વેલ્યુ, અહીંયા માય વેલ્યુ ફંક્શન વેરિયેબલ એક્સ ઇક્વલ ટુ આપણે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ જે છે જાવા સ્ક્રિપ્ટ જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં શીખવાના છીએ. હવે પછીના નેક્સ્ટ લેક્ચર જે આવશે બીજા સેમેસ્ટરના એની અંદર આપણે શીખીશું. છતાં પણ વેરિયેબલ એક્સ ઇક્વલ ટુ ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ્સ બાય ટેગ નેમ LI. તમારું ટેગ નેમ શું છે? LI. LI ટેગ નેમની અંદર જો જે વેલ્યુ આવતી હોય તે વેલ્યુની કિંમતને એક્સ નામના વેરિયેબલની અંદર મૂકો અને ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય ડેમો ડોટ ઇનર HTML ઇક્વલ ટુ એક્સ ડોટ લેન્થ. તો આ રીતે ગેટ એલિમેન્ટ બાય અથવા તો ગેટ એલિમેન્ટ્સ બાય ટેગ નેમ. એવી રીતે ગેટ એલિમેન્ટ્સ બાય આઈડી પણ આવી શકે. ગેટ એલિમેન્ટ્સ બાય આઈડી જોઈએ, આ બહુ સારું એક્ઝામ્પલ છે. સ્ટાઇલ આપી છે ડિવિઝનની, બોર્ડર 1x સોલિડ બ્લેક અને અહીંયા બ્લેકની એક બોર્ડર દોરી છે અને માર્જિન 5 પિક્સલનું માર્જિન રાખેલું છે. સ્ટાઇલ પૂરી કરી છે. ડિવિઝન આઈડી ઇક્વલ ટુ માય ડીની જેવી રીતે એક આઈડી બનાવો જેની અંદર 3 પેરેગ્રાફ લખેલા છે. પી એલિમેન્ટ ઇન ડીવ, પી એલિમેન્ટ ઇન ડીવ, પી એલિમેન્ટ થર્ડ, પી એલિમેન્ટ ઇન ડીવ. અને એ રીતે અહીંયા આગળ સ્ક્રિપ્ટ લખેલી છે. સ્ક્રિપ્ટની અંદર લખ્યું છે એક્સ ઇક્વલ ટુ ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી માય ડીવ. એટલે માય ડીવ નામના આઈડીનો ગેટ એલિમેન્ટ જે છે એને તમે લાવો અને ત્યાર પછી દરેકની અંદર એન્ડ વેરિયેબલ વાય ઇક્વલ ટુ એક્સ ડોટ ગેટ એલિમેન્ટ બાય ટેગ નેમ પી. એટલે પહેલા ગેટ એલિમેન્ટ બાય આઈડી અને એની અંદર ટેગ એલિમેન્ટ પી દ્વારા જે વેલ્યુ આવે છે તે વાયની અંદર મૂકો અને વાય જે છે એનો એરે બનાવ્યો છે અને વાયની કલર જે છે એ અહીંયા આગળ મૂકવા માટેનો પ્રયત્ન કરેલો છે. બેકગ્રાઉન્ડ કલર ઇક્વલ ટુ રેડ. તો આ રીતે ગેટ એલિમેન્ટ બાય આઈડી ટેગ જે છે એ જ્યારે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ શીખીશું
ત્યારે તમને એ ગેટ એલિમેન્ટ બાય આઈડી નામનું વેરિયેબલ અથવા તો ફંક્શન જે છે એ વધારે કામ લાગશે. તો આ રીતે મિત્રો HTML ના ટેગ્સ જે છે અને એની અંદર જેને કહેવાય કે ફોર્મ અંગેના ટેગ્સ જે છે એ મેં તમને શીખવાડવાનો પ્રયત્ન કર્યો છે. મને આશા છે કે તમને આ બધા ટેગ્સ જે છે એની અંદર ખ્યાલ આવી ગયો હશે. નવા લેક્ચરમાં જ્યારે આપણે કેસ્કેડિંગ સ્ટાઇલ એટલે કે CSS સાથે મળીશું ત્યાં સુધી રજા આપશો. અસ્તુ.